જયેશ મહારાજને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે, પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજના આ કાર્યક્રમમાં આપણે નીરજભાઈ વાઘેલા તથા મનુભાઈ પીઠડિયાને સભાપતિ તરીકે જાહેર કરીએ છીએ. ભાવિનભાઈ પીઠડિયાને વિનંતી કે સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ શુભ્રજોત્સ્ના પુલકિતયામિની ફુલ્લકુસુમિતા દ્રુમદલશોભિની સુહાસિની સુમધુરભાષિણી સુખદાં વરદાં માતરમ વંદે માતરમ કોટિ કોટિ કંઠ કલકલનિનાદ તરાલે કોટિ કોટિ ભુજે ધૃત ખર કરવાલે કે બોલે મા તુમે અમરે બાહુબલધારિણીમ નમામિ તારિણીમ રિપુદરવારિણીમ માતરમ વંદે માતરમ તુમિ વેદા તુમિ ધર્મા તુમિ હૃદે તુમિ મર્મા ત્વમહી પ્રાણ શરીરે બાહુતે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ તુમરે પ્રતિમા ગઢી મંદિરે મંદિરે માતરમ વંદે માતરમ ત્વમહી દુર્ગા નમામિ કમલા અમલા અતુલા સુજલા સુફલા માતરમ વંદે માતરમ શ્યામલાં સરલાં સુષ્મિતાં ભૂષિતાં ધરણીં ભરણીં માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. ભારત માતા કી કોલેજના ફોર્મમાં સાઇન નથી કરી. ભારત માતા કી. મુંબઈ જ કેમ? અહીં પણ તો સારી કોલેજમાં હવે આપણે રાષ્ટ્રગાન શરૂ થશે. કોઈ બેસવાનું નથી. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः
सर्वभू शांति शांतिरेव शांति श्यामा शांतिरेधि यतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवित दुरितानि परश्वः जगभद्रं तन्न आश्वः। बोलो बोले अपने कुलदेवी माता की जय, भारत माता की जय, સોમનાથ મહાદેવ की जय। ના પાંચે જે ટ્રસ્ટીઓ હતા એ પોતાનું રાજીનામું પ્રમુખ શ્રી હસમુખભાઈને આપશે, પછી એ રાજીનામા સભાધ્યક્ષ સ્વીકારશે। એ પછી નવા જે સભ્યો આવ્યા છે એ પોતાની શપથવિધિ લેશે। તો પોતાનું રાજીનામું હસમુખભાઈને પરત કરશે। ત્યારબાદ કિરીટભાઈ અમારું પણ રાજીનામું પર આપશે હસમુખભાઈ અધ્યક્ષશ્રીને। પંકજભાઈ પીઠડિયા પણ આગળ આવશે। મહેશભાઈ જેસુર, હાલો, હવે હું હસમુખભાઈને વિનંતી કરું કે આ રાજીનામા આજના જે સભાપતિ છે એમને સૌપ્રત કરશે। હું સભાપતિને વિનંતી કરું કે જે અશોકભાઈ પીઠડિયા અધ્યક્ષનું અને બીજા જે સાથી છે મહામંત્રીના રાજીનામા સ્વીકારે। નીરજભાઈ અને મરુભાઈને વિનંતી કરું। અશોકભાઈ પીઠડિયા રાજીનામું આપે છે। ગંભીર કેમ થઈ ગયા? તાલીઓ તો વગાડો। આજની મચ્છુ કઠિયા સહી સુથાર બાપુનગર યુવક મંડળ એનો શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત આજની સભાના અધ્યક્ષ શ્રી સભાપતિ એવા મનુભાઈ, શંકરભાઈ સોલંકી, દાતાશ્રીઓ અને સમાજના ગોર જયેશભાઈ મહારાજ અને આજના ચાલુ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વનું હું સ્વાગત કરું છું। સભાપતિ તરીકે મારી અને મનુભાઈની નિયુક્તિ થોડી વાર પહેલાં કરવામાં આવી, એટલે પહેલાં તો આ સભાને સંચાલિત કરવાની અનુમતિ આપું છું અને આ સભાની શરૂઆત થઈ છે। સભાની શરૂઆતમાં જે જૂની કમિટી હતી આ મંડળની, આ જૂની કમિટીએ રાજીનામા આપેલા છે, એમની ટર્મ
પૂરી થઈ અને નવા હોદ્દેદારોની નિયુક્તિનો સમારોહ આજે શપથવિધિનો યોજાઈ રહ્યો છે. એટલે સૌ પ્રથમ જે કાર્યનો ભાગ છે એ પ્રમાણે જે રાજીનામા મારી પાસે આપેલા છે એમાં હસમુખભાઈ શાંતિભાઈ પીઠડિયા, જેસુર મુકેશભાઈ રતિલાલ, મારું કિરીટભાઈ મનસુખભાઈ, પીઠડિયા પંકજભાઈ કાંતિભાઈ, જેસુર મહેશભાઈ અમરશીભાઈ, હા આટલા લોકોના જે પદાધિકારીઓ હતા યુવક મંડળના એમના રાજીનામા સભાપતિને મળેલા છે અને સભાપતિ તરીકે એમનો હું સ્વીકાર કરું છું. અમે સ્વીકાર કરીએ છીએ અને હવે આગળનું સંચાલન એ વર્તમાન એટલે અત્યારના જે કાર્યકારી અધ્યક્ષશ્રી એમને હું વિનંતી કરું કે આગળની સભાનું સંચાલન કરે. શપથવિધિ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આજની શપથવિધિ આપણા સમાજના જ્ઞાતિગોર આદરણીય શ્રી જયેશભાઈ મહારાજ કરાવશે. શપથવિધિ માટે હું જે નવનિયુક્ત પદાધિકારી છે એમનું નામ બોલું, એમને શપથ લેવા માટે મંચ ઉપર આગળ આવવા વિનંતી કરું છું. શપથવિધિ માટે હું શ્રી ધામેચા ભગીરથભાઈ ચંપકલાલ એમના આ જે મંડળ છે એ મંડળમાં સભ્ય અને પદાધિકારી તરીકે એમના નામનો પ્રસ્તાવ મૂકું છું અને આ પ્રસ્તાવને કિરીટભાઈ મારું ટેકો આપે છે અને શ્રી ધામેચા ભગીરથભાઈ ચંપકલાલને શપથ લેવા માટે મંચ ઉપર આગળ આવવા માટે વિનંતી કરું છું. હું ધામેચા ભગીરથભાઈ ચંપકભાઈ, ઉંમર 50 વર્ષ, મૂળ નિવાસી ધોરાજી, હાલ મુકામ અમદાવાદ. નવ સભ્ય તરીકે ઈશ્વરની તથા મારા કુળદેવીની શપથ લઈને કહું છું. હું મચ્છુ કટેસાઈ સુતા જ્ઞાતિ યુવક મંડળ બાપુનગર અમદાવાદ મારે તન મન તથા યથાશક્તિ ધનથી સેવા કરીશ અને સમાજની એકતા અને અખંડતા માટે સદા કાયમ રહીશ. હું સમાજના સદસ્યોના સર્વાંગી વિકાસ માટે તથા તત્પર રહેવા સમાજના આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય, ખેલકૂદ સંબંધી તથા મહિલા વિકાસ અને કલ્યાણ માટે પ્રયાસરત રહીશ તેમજ આપસી ભાઈચારો બનાવી રાખીશ. હું આપણી જ્ઞાતિના સંસ્કાર અને સંસ્કૃતિ માટે નાનાઓને પ્રેમ અને લાગણી આપતા વડીલોનું સન્માન જાળવીશ તેમજ નાના મોટા સર્વેનો ખ્યાલ કરતા સમાજની એકતા અને અખંડતા માટે પ્રતિબદ્ધ રહીશ. જ્ઞાતિના સન્માન્ય સભ્ય મધ્યે હું પોતાના નિજ અથવા વ્યક્તિગત મતભેદ, પારિવારિક અથવા સામાજિક મતભેદ તથા વ્યાવસાયિક મતભેદને સમાજના ઉત્થાનમાં બાહ્ય નહીં થવા દઉં અને સમાજ વચ્ચે નહીં લાવું. કોઈ પણ પરિસ્થિતિમાં સમાજના સદસ્યો વિરુદ્ધ અથવા સમિતિના વિરુદ્ધ કોર્ટ કચેરી અથવા પોલીસ પાસે નહીં જાઉં તથા તેની કોઈ શિકાયત સોસાયટી રજિસ્ટ્રાર તથા ચેરિટી કમિશનર પાસે નહીં કરું. પોતાના નિજી મતભેદ સમાજની સંસ્થા, સંરક્ષણ કમિટી અથવા ટ્રસ્ટ કમિટી વચ્ચે નિવારણ કરીશ. હું સમાજ અથવા કમિટીના સદસ્યોની વિરુદ્ધ જાઉં તો સમાજને મારી સદસ્યતા સમાપ્ત કરવાનો અધિકાર રહેશે. સમાજ દ્વારા જે પણ પ્રકારની જવાબદારી અને પદ મને સોંપવામાં આવશે તે પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરીશ. હું ઈર્ષા અને દ્વેષથી
ઉપર ઉઠીને કોઈ ભેદભાવ વગર તથા સમદ્રષ્ટિથી કાર્ય કરતા પદનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ નહીં કરવો. ઉપરોક્ત લેખન વાંચન માટે હું વચનબદ્ધ છું. જેનું આપણે સૌ બે હાથ ઊંચા કરી અને એમના પ્રસ્તાવને મંજૂર કરીએ છીએ. ત્યાર પછી શપથવિધિ સમારોહમાં પીઠડિયા વિમલભાઈ જે એમના નામની દરખાસ્ત શ્રી શંકરભાઈ સોલંકી મૂકે છે અને આ દરખાસ્તને શ્રી મુકેશભાઈ જેસુર દ્વારા ટેકો આપેલ છે. તો હું શ્રી પીઠડિયા વિમલભાઈ જેને વિનંતી કરું કે મંચ ઉપર આગળ આવી અને પોતાની શપથ લે. હું વિમલભાઈ જે પીઠડિયા માઇક ઉંમર વર્ષ 47, મૂળ નિવાસી સોનારિયા, હાલ મુકામ અમદાવાદની સભ્ય તરીકે ઈશ્વરની તથા મારા કુળદેવીની શપથ લઈને કહું છું કે હું મચ્છુ કઠિયા સહી સુતાર જ્ઞાતિ યુવક મંડળ બાપુનગર અમદાવાદ માટે તન મન તથા યથાશક્તિ ધનથી સેવા કરીશ અને સમાજની એકતા અને અખંડતા માટે સદા કાયમ રહીશ. હું સમાજના સદસ્યોના સર્વાંગી વિકાસ માટે સદા તત્પરતા રહેતા સમાજના આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય, ખેલકૂદ સંબંધી તથા મહિલા વિકાસ અને કલ્યાણ માટે પ્રયાસરત રહીશ તેમજ આપસી ભાઈચારો બનાવી રાખીશ. હું આપણી જ્ઞાતિના સંસ્કાર અને સંસ્કૃતિ પ્રમાણે નાનાઓને પ્રેમ અને લાગણી આપતા વડીલોનું સન્માન જાળવી રાખીશ તેમજ નાના મોટા સર્વેનો ખ્યાલ કરતા સમાજની એકતા અને અખંડતા માટે પ્રતિબદ્ધ રહીશ. જ્ઞાતિના સન્માની સભ્યો મધ્યે હું પોતાની નિજી અથવા વ્યક્તિગત મતભેદ, પારિવારિક અથવા સામાજિક મતભેદ તથા વ્યવસાયિક મતભેદને સમાજના ઉત્થાનમાં બાધા નહીં થવા દઉં અને સમાજ વચ્ચે નહીં લાવું. કોઈ પણ પરિસ્થિતિમાં સમાજના સદસ્યો વિરુદ્ધ અથવા સમિતિના વિરુદ્ધ કોર્ટ કચેરી અથવા પોલીસ પાસે નહીં જાઉં તથા તેની કોઈ શિકાયત સોસાયટી રજિસ્ટ્રાર તથા ચેરિટી કમિશનર પાસે નહીં કરું. પોતાના નિજી મતભેદ સમાજની સંરક્ષણ કમિટી અથવા ટ્રસ્ટ કમિટી વચ્ચે નિવારણ કરીશ. હું સમાજ અથવા કમિટીના સદસ્યોની વિરુદ્ધ જાઉં તો સમાજને મારી સદસ્યતા સમાપ્ત કરવાનો અધિકાર રહેશે. સમાજ દ્વારા જે પણ પ્રકારની જવાબદારી અને પદ મને સોંપવામાં આવી છે તે પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરીશ. હું ઈર્ષા અને દ્વેષથી ઉપર ઉઠીને કોઈ પણ ભેદભાવ વગર તથા સમદ્રષ્ટિથી કાર્ય કરતા પદનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ નહીં કરું. ઉપરોક્ત લેખન વાંચન માટે હું વચનબદ્ધ છું. શ્રી મચ્છુ કઠિયા સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ બાપુનગરના વર્કિંગ કમિટી સદસ્ય તરીકે પીઠડિયા વિમલભાઈ જે અને આ મંડળના મહામંત્રી તરીકે પણ પીઠડિયા વિમલભાઈ જેને આપણે સર્વાનુમતે બહુમતીથી આ સભા નિયુક્ત કરે છે અને જેને મંજૂર કરવા માટે બે હાથ ઊંચા કરીને આપણે સૌ ઓમ બોલીશું. ઓમ. માટે મંચ ઉપર આગળ આવવા વિનંતી કરું છું. હું હાર્દિકભાઈ ધીરજલાલ ફુમકિયા, નિકોલ રહેવાસી, શપથ લઉં છું કે મંડળના સભ્ય તરીકે ઈશ્વરની તથા મારા કુળદેવીની શપથ લઈને શ્રી મચ્છુ કઠિયા સહી સુતાર યુવક મંડળ માટે તન મન તથા યથાશક્તિ ધનથી સેવા કરીશ અને સમાજની એકતા અને અખંડતા માટે સદા કાયમ રહીશ. હું સમાજના સદસ્યોની સૌરાગણી વિકાસ માટે સદા તત્પર રહેવા સમાજના આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય, ખેલકૂદ સંબંધી તથા મહિલા વિકાસ અને કલ્યાણ માટે પ્રયાસ કરત રહીશ તેમજ આપસી ભાઈચારો બનાવી રાખીશ. હું આપણી જ્ઞાતિના સંસ્કાર, સંસ્કૃતિ અને નાનાઓને પ્રેમની લાગણી, આપણા વડીલોનું સન્માન જાળવીશ તેમજ નાના મોટા સર્વેનો ખ્યાલ કરવા
સમાજની એકતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહીશ. જ્ઞાતિના સન્માનીય સભ્યો માટે હું પોતાના નિજી તથા વ્યક્તિગત મતભેદ, પારિવારિક અથવા સામાજિક મતભેદ તથા વ્યાવસાયિક મતભેદને સમાજના પ્રગતિ અને ઉત્થાનમાં બાધા નહીં આવવા દઉં અને સમાજ વચ્ચે નહીં લાવું. કોઈ પણ પરિસ્થિતિમાં સમાજના સદસ્યો વિરુદ્ધ અથવા સમિતિના વિરુદ્ધ કોર્ટ કચેરી અથવા પોલીસ પાસે નહીં જાઉં તથા તેની કોઈ શિકાયત સોસાયટી રજિસ્ટ્રાર અથવા ચેરિટી કમિશનર પાસે નહીં કરું. પોતાના નિજી મતભેદ સમાજની સંરક્ષણ કમિટી અથવા ટ્રસ્ટ કમિટી વચ્ચે નિવારણ કરીશ. હું સમાજ અથવા કમિટીના સભ્યોનો વિરુદ્ધ જાઉં તો સમાજને મારી સદસ્યતા સમાપ્ત કરવાનો અધિકાર રહેશે. સમાજ દ્વારા જે પણ પ્રકારની જવાબદારી અને પદ મને સોંપવામાં આવે છે તે હું પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરીશ. હું ઈર્ષા અને દ્વેષ ઉપરથી રહીને કોઈ ભેદભાવ વગર તથા સમદ્રષ્ટિથી કાર્યરત કરવાનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ નહીં કરું. ઉપરોક્ત લખાણ માટે હું વચનબદ્ધ છું. ધન્યવાદ. પ્લસ એક કહીશ કે આપણી જૂની કમિટીના જે પણ રાજીનામા આપ્યા છે કમિટી મેમ્બર તથા દાતાશ્રીઓ જે 25 વર્ષથી કે આપણને સહકાર આપેલો છે એવો જ નવી કમિટીને પણ મળતો રહે એવી અપેક્ષા રાખું છું. શ્રી હાર્દિકભાઈ ધીરજલાલ ફુમકિયાને બાપુનગર યુવક મંડળ વર્કિંગ કમિટીના સદસ્ય તરીકે અને આ મંડળના ખજાનચી તરીકે નિયુક્ત કરવા માટે સર્વાનુમતે આપણે મંજૂર કરીએ છીએ. ઓમ બોલીને ઓમ. મચ્છુ કઠિયા સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ બાપુનગરના બાકીના 2 વર્કિંગ કમિટી સદસ્ય નવનિયુક્ત જે થવા જઈ રહ્યા છે એમના નામ બોલું છું. શ્રી ખેરડિયા હરેશભાઈ હરિભાઈ અને હિમાંશુભાઈ સિંહ ચૌહાણ. આ બંનેના નામનો પ્રસ્તાવ શ્રી ચુનીભાઈ વાઘેલા દ્વારા મૂકવામાં આવે છે અને આ પ્રસ્તાવને ટેકો શ્રી ગિરધરભાઈ આ પ્રસ્તાવને ટેકો આપે છે. હું શ્રી ખેરડિયા હરેશભાઈ હરિભાઈ અને હિમાંશુભાઈ સિંહ ચૌહાણને શપથ ગ્રહણ કરવા માટે મંચ ઉપર આગળ આવવા વિનંતી કરું છું. હિમાંશુભાઈ સિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત નથી કોઈ કારણસર. આમ તો આ સમાજનો કાર્યક્રમ છે એટલે આપણે ચલાવી લઈએ, પણ રાજકીય કાર્યક્રમમાં કોઈ મંત્રી શપથ લેવા ન આવે એટલે એને મંત્રી પદ ન મળે. પણ આમાં વાંધો નથી, આ આપણો ઘરનો કાર્યક્રમ છે એટલે હું આદરણીય શ્રી જયેશ મહારાજને વિનંતી કરું કે આ બંને પદાધિકારીઓને શપથ ગ્રહણ કરાવે. હું ખેરડિયા હરેશ હરિભાઈ, મૂળ નિવાસી વીરનગર, હાલ સરસપુર અમદાવાદના સભ્ય તરીકે ઈશ્વરની તથા મારા કુળદેવીની શપથ લઈને કહું છું. હું શ્રી મચ્છુ કટિયા સહી સુતાર જ્ઞાતિ યુવક મંડળ બાપુનગર અમદાવાદ માટે તન મન તથા યથાશક્તિ ધનથી સેવા કરીશ અને સમાજની એકતા અને અખંડતા માટે સદા કાયમ રહીશ. હું સમાજના સદસ્યોના સર્વાંગી વિકાસ માટે સદા તત્પર રહેતા સમાજના આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય, ખેલકૂદ સંબંધી તથા મહિલા વિકાસ અને કલ્યાણ માટે પ્રયાસરત રહીશ. તેમજ આપસી ભાઈચારો બનાવી રાખીશ. હું આપણી જ્ઞાતિના સંસ્કાર અને સંસ્કૃતિ પ્રમાણે નાનાઓને પ્રેમ અને લાગણી આપતા વડીલોનું સન્માન જાળવીશ. તેમજ નાના મોટા સર્વેનો ખ્યાલ કરતા સમાજની એકતા અને અખંડતા માટે પ્રતિબદ્ધ રહીશ. જ્ઞાતિના સન્માનીય સભ્યો મધ્યે હું પોતાના નિજ તથા વ્યક્તિગત મતભેદ, પારિવારિક તથા સામાજિક મતભેદ તથા વ્યાવસાયિક મતભેદને સમાજના ઉત્થાનમાં બાધા નહીં થવા દઉં અને સમાજ વચ્ચે નહીં લાવું. કોઈ પણ પરિસ્થિતિમાં સમાજના સદસ્યો વિરુદ્ધ તથા સમિતિના વિરુદ્ધ કોર્ટ કચેરી અથવા પોલીસ પાસે નહીં જાઉં તથા તેની કોઈ શિકાયત
સોસાયટી રજિસ્ટ્રાર તથા ચેરિટી કમિશનર પાસે નહીં કરું. પોતાના નીચી મતભેદ સમાજની સંરક્ષણ કમિટી તથા ટ્રસ્ટ કમિટી વચ્ચે નિવારણ કરીશ. હું સમાજ અથવા કમિટીના સદસ્યોની વિરુદ્ધ જાઉં તો સમાજને મારી સદસ્યતા સમાપ્ત કરવાનો અધિકાર રહેશે. સમાજ દ્વારા જે પણ પ્રકારની જવાબદારી અને પદ મને સોંપવામાં આવશે તે પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરીશ. હું ઈર્ષા અને દ્વેષથી ઉપર ઉઠીને કોઈ ભેદભાવ વગર તથા સમદ્રષ્ટિથી કાર્ય કરતા પદનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ નહીં કરું. ઉપરોક્ત લેખન વાંચન માટે હું વચનબદ્ધ છું. ભારત માતા કી જય. શ્રી મચ્છુ કઠિયા સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ બાપુનગરના નવનિયુક્ત વર્કિંગ કમિટી સદસ્ય ખેરડિયા હરેશભાઈ હરિભાઈ અને હિમાંશુભાઈસિંહ ચૌહાણના નામના પ્રસ્તાવને આપણે સૌ બે હાથ ઊંચા કરી ઓમના નાદ સાથે મંજૂર કરીએ છીએ. ઓમ. આ પાંચે પાંચ વર્કિંગ કમિટીના નવનિયુક્ત સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગળની સભાનું સંચાલન કરવા માટે કાર્યકારી અધ્યક્ષશ્રીને વિનંતી કરું છું. સરસ. હવે સંપન્ન વિધિ પૂર્ણ વાલા ચાલુ છે. શપથવિધિ છે. હવે શપથવિધિમાં કોઈ શપથવિધિ સંપન્ન તો એક અડધી મિનિટ હું અમદાવાદ મચ્છુ કટિયા સહી સુથાર જ્ઞાતિ સેવા સમાજ બાપુનગર યુવક મંડળ દ્વારા છેલ્લા 25-26 વર્ષથી જે કોઈ ભાઈઓ યજમાન ભાઈઓએ સુંદર સેવા આપી એ વર્ષો દરમિયાન ઘણા જેવા લાભાન્વિત સમાજને થાય એવા કાર્યક્રમો કર્યા. પછી એ કાર્યક્રમમાં સ્નેહ મિલન હોય, એ કાર્યક્રમમાં પસંદગી મેળો હોય અથવા શુભ કોઈ પણ પ્રસંગો એ ખૂબ જ સારી રીતે એમને પાર પાડ્યા અને એ પાર પાડવા ખૂબ મહેનત કરવી પડતી હોય એ બધી જ મહેનત એમને કરી અને રાજી ખુશીથી કોઈ એમાં પ્રેશર કે કંટાળી ગયા કે એવું કાંઈ નથી હોવાલા. આ તો નવાને ચાન્સ મળે એ હાટું એમને રાજી ખુશીથી આ રાજીનામા આપી અને નવયુક્ત બીજા યુવાન જોડાય ને એનાથી પણ સારા શુભ કાર્ય આગળ લઈ જાય એ હાટું એમને શપથવિધિ કાર્યક્રમ રાખ્યો અને નવનિયુક્ત જોડ્યા. મેં આટલી વિધિઓમાં લગ્ન વિધિ હોય, યજ્ઞ વિધિ હોય, સગાઈ વિધિ હોય એવા અનેક વિધિઓના કાર્યક્રમમાં ગયો પણ શપથ વિધિમાં હું આ પહેલી વાર આવ્યો એટલે મેં થોડું માર્ગદર્શન લીધું કે શપથ વિધિ મારે શું કરવાનું. વિધિઓની તો મને ખબર હોય એટલે પછી એમ કીધું તમારે ખાલી આટલું નામ બોલવાનું. અમદાવાદ ખાતે વર્ષોથી 3 પેઢીથી, એક નહીં 3 પેઢીથી ને એવા ઘણા સાક્ષી યજમાનો બેઠા છે કે જે અમારા પિતાશ્રી દાદાશ્રીને પરિચિતમાં હતા અને મને પણ છેલ્લા 30-35 વર્ષથી પરિચિતમાં છે. એટલે અમારે આ પરંપરાગત હોય, આમાં ફેરબદલ ન હોય એટલે એ પણ એક સારી વાત મૂકી અને ફરી સૌને આશીર્વાદ આપું. યાવદ ભાગીરથીર ગંગા યાવદ દેવો મહેશ્વર યાવદ વેદ પરવરંતે તાવત વિજય ભવ. બધાનો વિજય થાય. જય શ્રી કૃષ્ણ. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર. હવે હું નીરજભાઈને વિનંતી કરું કે આગળનો જે સંચાલન મંડળ બાપુનગરના જે મુખ્ય પદાધિકારીઓએ શપથ હમણાં લીધા, હવે જે કારોબારી સદસ્ય છે મંડળના, જે લોકો આખી ટીમ એક સાથે કામ કરવાની છે, એમના સૌના હું સામૂહિક શપથ ગ્રહણ કરાવું છું. હું બોલું ને એટલે એક પછી એક પોતાના નામ ખાલી બોલતા જજો. હું હા
ખાલી નામ બોલજો, બાકીનું મયુરભાઈ અશ્વિનભાઈ લીંબાડ, વિદમ રાજેન્દ્રભાઈ ગોહેલ, જેસુર શુભમ જીતેન્દ્રભાઈ, જેસુર યાજ્ઞિક મહેશભાઈ, ચૌહાણ સંજય કુમાર તુલસીદાસ, જેસુર નરેશભાઈ, યાદવ, સોલંકી દેવેન્દ્રન, વાઘેલા વિપુલભાઈ, શ્રી મચ્છુ કઠિયા સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ બાપુનગર નો સભ્ય તરીકે ઈશ્વરની તથા મારા કુળદેવીની શપથ લઈને કહું છું કે હું શ્રી મચ્છુ કઠિયા સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ બાપુનગર અમદાવાદ માટે તન મન તથા યથાશક્તિ ધનથી સેવા કરીશ અને સમાજની એકતા અને અખંડિતતા માટે સદા કાયમ રહીશ. હું સમાજના સદસ્યોના સર્વાંગી વિકાસ માટે સદા તત્પર રહેતા સમાજના આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય, ખેલકૂદ સંબંધી તથા મહિલા વિકાસ અને કલ્યાણ માટે પ્રયાસરત રહીશ. તેમજ આપણી આપસી ભાઈચારો બનાવી રાખીશ. હું આપણી જ્ઞાતિના સંસ્કાર અને સંસ્કૃતિ પ્રમાણે નાનાઓને પ્રેમ અને લાગણી, આપણા વડીલોનું સન્માન જાળવીશ. તેમજ નાના મોટા સર્વેનો ખ્યાલ કરતા સમાજની એકતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહીશ. જ્ઞાતિના સન્માનનીય સભ્યો મધ્યે હું પોતાનો નિજી અથવા વ્યક્તિગત મતભેદ, પારિવારિક અથવા સામાજિક મતભેદ તથા વ્યવસાયિક મતભેદને સમાજના ઉત્થાનમાં બાધા નહીં થવા દઉં અને સમાજ વચ્ચે નહીં લાવું. કોઈપણ પરિસ્થિતિમાં સમાજના સદસ્યો વિરુદ્ધ અથવા સમિતિના વિરુદ્ધ કોર્ટ કચેરી અથવા પોલીસ પાસે નહીં જાઉં તથા તેની કોઈ શિકાયત સોસાયટી રજિસ્ટ્રાર તથા ચેરિટી કમિશનર પાસે નહીં કરું. પોતાના નિજી મતભેદ સમાજની સંરક્ષણ કમિટી અથવા ટ્રસ્ટ કમિટી વચ્ચે નિવારણ કરીશ. હું સમાજ અધ્યક્ષ કમિટીના સદસ્યો વિરુદ્ધ જાઉં તો સમાજને મારી સદસ્યતા સમાપ્ત કરવાનો અધિકાર રહેશે. સમાજ દ્વારા જે પણ પ્રકારની જવાબદારી મને સોંપવામાં આવશે તે પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરીશ. હું ઈર્ષા અને દ્વેષથી ઉપર ઉઠીને કોઈ ભેદભાવ વગર તથા સમદ્રષ્ટિથી કાર્ય કરતા પદનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ નહીં કરું. ઉપરોક્ત લખેલ વચન માટે હું વચનબદ્ધ છું. આ શપથ વર્કિંગ કમિટીની કારોબારીને આજે બધાએ લીધા છે. આ કારોબારીને પણ હું આ સભાના અધ્યક્ષ તરીકે અભિનંદન પાઠવું છું અને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરું છું. બાપુનગર યુવક મંડળને પૂરા 25 વર્ષ થઈ ગયા છે. એકદમ સુંદર કામ કર્યું છે આજ સુધી અને એટલું ખંતથી જે કામ કર્યું છે કે આપણે અત્યારે જે 5 સભ્યો આની અંદરથી નિવૃત્તિ લે છે એનો પણ મને તો ખરેખર આઘાત લાગ્યો હતો કે આટલું સારું કામ થઈ રહ્યું છે ભાઈ, તો પછી આવું કરવાની જરૂર શું છે. પછી એમણે મને સમજાવ્યું કે ભાઈ આની અંદર થોડું ધીરે ધીરે કરતાં નવા સભ્યો થોડાક આવતા જાય તો આપણું મંડળ વ્યવસ્થિત હજી લાંબો ટાઈમ ચાલી શકે. એટલા માટે થઈ અને આ 5 સભ્યોએ નિવૃત્તિ લીધી છે. એ નિવૃત્તિ લીધી એ દરેક સભ્યોને મારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને નવા જે ટ્રસ્ટીઓ આવી રહ્યા છે એને ભગવાન કાર્ય કરવાની ખૂબ શક્તિ આપે, એને માટે થઈ અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ખૂબ ખૂબ આગળ વધે અને ખૂબ ખૂબ સારી રીતે કાર્ય કરે એવી ભગવાન પાસે આશા રાખું છું. ખૂબ ખૂબ આભાર. હવે હું નીરજભાઈને વિનંતી કરીશ કે આગળનો દોર સંભાળે. આજના આ કાર્યક્રમમાં શપથવિધિમાં નવનિયુક્ત આ મંડળના અધ્યક્ષશ્રી, આખી કમિટી, કારોબારી સદસ્ય સૌને અભિનંદન પાઠવું છું. આ બાપુનગર યુવક મંડળ એટલે ખરેખર આખા અમદાવાદ નહીં પણ આખા ગુજરાતને ગર્વ થાય એવું મંડળ છે. આ
એના જે કાર્યક્રમો થાય, હું આખું ગુજરાત ફરું છું ને ખૂબ લોકો સાથે વાતો કરતો હોઉં છું, પણ આ મંડળના કાર્યક્રમની ચર્ચા છેક આમ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં થાય, આ બાજુ મોરબીમાં થાય, કચ્છમાં થાય કે આવો સરસ મજાનો કાર્યક્રમ, સમૂહ સ્નેહ મિલનનો કાર્યક્રમ, એની સાથે સાથે બીજી બધી એક્ટિવિટીઝ આ મંડળ જે કરી રહ્યું છે, ખરેખર જે રજિસ્ટર મંડળ છે એના કરતાં પણ 2 ડગલા આગળની જે પ્રવૃત્તિઓ છે એ આ બાપુનગર યુવક મંડળ અત્યારે કરી રહ્યું છે. એની એટલી મજબૂત ટીમ છે. એટલે આ જે રાજીનામા આપ્યા છે, આ રાજીનામા આપ્યા એટલે કંઈ નિષ્ક્રિય થઈ ગયા એવું નથી. આ બધા ડબલ એન્જિનની સરકાર, જેમ કેન્દ્રમાં સરકાર એક પાર્ટીની હોય અને બીજે એક પાર્ટીની સરકાર, એમ અહીંયા હવે ડબલ એન્જિનની સરકાર આવી. ઓલા જૂનું એન્જિન અને આ નવું એન્જિન બે જોડાઈ જવાના. એટલે હવે તમે વિચારો કે આ મંડળનો પાવર કેટલો થઈ જવાનો. એટલે જબરજસ્ત તાકાતથી આ મંડળ આગામી સમયમાં કામ કરવા જઈ રહ્યું છે. એટલે એક આ સિસ્ટમ, એક તો આ રાજીનામાની જે આમ સામેથી જાહેરાત, આવું મેં આજ સુધી આપણા મચ્છુ કઠિયા સમાજના કે આખા દરજી સમાજના એકેય ટ્રસ્ટમાં કે મંડળમાં જોયું નથી કે સામે ચાલીને રાજીનામા લીધા હોય. બધાને પકડીને નીચે ઉતારવા પડે, આવી પરિસ્થિતિ બધી જગ્યાની છે. પણ આ સામે ચાલીને રાજીનામા ધરી દીધા એટલે આ ખરેખર કોઈ નાનું કામ નથી કર્યું. નવા લોકોને એમણે આટલા વખતમાં તૈયાર કર્યા, નવું નેતૃત્વ તૈયાર કર્યું, આ બહુ મોટું કામ કર્યું. અને નવા લોકોને આખું આજે જે આ બધો પદભાર, આખા મંડળનો કાર્યભાર સોંપ્યો, આ ખરેખર એક પ્રશંસનીય અને આખા ગુજરાતના મચ્છુ કઠિયા સહિતના દરજી સમાજના તમામ ટ્રસ્ટો મંડળો એક નોંધ લેવા જેવો વિષય છે. આ બીજું, આ રીતનો શપથ વિધિનો કાર્યક્રમ મારા ઇતિહાસમાં દરજી સમાજમાં મેં કોઈ આવા ટ્રસ્ટમાં કે મંડળમાં કે રજિસ્ટર્ડ હોય કે અનરજિસ્ટર્ડ હોય ક્યાંય જોયો નથી. આ જે રીતના કાર્યક્રમ થયો અને એવા ભૂદેવ સમાજના ગોળે એમને શપથ અપાવડાવ્યા અને આવો કાર્યક્રમ આ ખરેખર અદ્વિતીય છે. આજ સુધી આવો આ ઇતિહાસ થઈ ગયો કે આ કાર્યક્રમ આવો શપથ વિધિનો મચ્છુ કઠિયા સમાજ બાપુનગર યુવક મંડળ દ્વારા આખો આયોજિત થયો. આ ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર કાર્યક્રમ છે. બીજી એક પ્રશંસાની વાત એ કરું કે આ જે નિવૃત્ત જે સદસ્યો થયા છે, વર્કિંગ કમિટીના મુખ્ય સદસ્યો, આ બધા નિવૃત્ત નથી થતા. આ બધાને હું આજની સભાના સભાપતિ અને અધ્યક્ષ તરીકે હું અને મનુભાઈ પીઠડિયા, આ જે કમિટી છે એમને આપણે નવરા તો પડવા જ નથી દેવાના. નવરા પડે તો બીજે ક્યાંક મન લાગે ને એમનું, એટલે નવરા તો પડવા જ નથી દેવાના. આ બધી જ આ જે 5 લોકોની મુખ્ય કમિટી છે, આ 5 લોકોનું આ મંડળમાં એક સલાહકાર બોર્ડ, સલાહકાર સમિતિ, જેને એડવાઇઝરી બોર્ડ એવું અંગ્રેજીમાં કહીએ અને ગુજરાતીમાં સલાહકાર સમિતિ, આવું આપણે નામ આપી અને આ લોકોને આ મંડળના સલાહકાર બોર્ડમાં બધાનો સમાવેશ કરીએ છીએ. એનો હું પ્રસ્તાવ મૂકું છું અને એ પ્રસ્તાવને હું કનુભાઈને વિનંતી કરું છું કે આ પ્રસ્તાવને ટેકો આપે છે. કનુભાઈ આ પ્રસ્તાવને ટેકો આપે છે. એટલે આ જે 5 જે નિવૃત્ત થયેલા સદસ્યો છે, આ સદસ્યોને હું આ મંડળની એડવાઇઝરી કમિટી, એટલે આ જે મંડળ જે નવું નિયુક્ત થયું, જે કમિટી નવી નિયુક્ત થઈ, એમાં એડવાઇઝરી એટલે એમને સલાહ સૂચનો, એમને કોઈ માર્ગદર્શન જોઈતું હશે તો આ લોકો પાસેથી માર્ગદર્શન મળશે. જેમાં એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ તરીકે હું શ્રી હસમુખભાઈ શાંતિભાઈ પીઠડિયાનું નામ પ્રસ્તાવિત કરું છું. એડવાઇઝરી બોર્ડમાં મુકેશભાઈ જેસુર, બારુ કિરીટભાઈ મનસુખભાઈ પીઠડિયા, પંકજભાઈ કાંતિભાઈ, જેસુર મહેશભાઈ અમરસિંહભાઈ, આ જે 5 મુખ્ય કમિટી સદસ્યો અને પદાધિકારીઓ નિવૃત્ત થયા, આ 5 શ્રી હસમુખભાઈની અધ્યક્ષતામાં એડવાઇઝરી કમિટીના સદસ્ય અને એડવાઇઝરી કમિટી આજે આ મિટિંગની અંદર આપણે બનાવી રહ્યા છીએ. અને એની અંદર એક બીજો વિષય પણ મૂકું છું આજના મિટિંગની અંદર, આજની જે સભા છે એમાં, કે આ મંડળનું એક નાનકડું બંધારણ હશે, ભલે અનરજિસ્ટર્ડ છે પણ એક નીતિ નિયમો બનાવેલા હશે. કોઈ સભ્યપદની ફી હશે અથવા તો એની કાર્ય કરવાની એના પદાધિકારીઓની સિસ્ટમ,
આવું એક બંધારણ હશે. આ બંધારણમાં ફેરફાર કરવા માટે આ જે એડવાઇઝરી બોર્ડની આજે નિયુક્તિ કરી, આ એડવાઇઝરી બોર્ડની મંજૂરી વગર બંધારણીય નીતિ વિષયક નિર્ણયમાં કોઈ પણ કમિટી બદલાવ નહીં કરી શકે. અને વખતો વખત આ એડવાઇઝરી બોર્ડમાં સંખ્યા વધારવી કે ઘટાડવી એ વર્કિંગ કમિટી પાસે એનો પાવર હશે. પણ આ જે કમિટી અત્યારે નીકળી, આ એડવાઇઝરી બોર્ડમાં કાયમી સ્થાન તરીકે રહેશે. એમની સ્વેચ્છાએ જો એમને નીકળવું હશે તો જ એ નીકળી શકશે. આ ઉપરાંત નવા સદસ્યોને ઉમેરવા હશે તો આ વર્કિંગ કમિટી પાસે સત્તા હશે. એટલે એડવાઇઝરી કમિટીનો નિર્ણય એ નીતિ વિષયક માટે આખરી રહેશે. આપણે સૌ બે હાથ ઊંચા કરી અને આજે જે એડવાઇઝરી કમિટી આપણે નક્કી કરીએ એને મંજૂરી આપીએ અને ઓમ બોલીને એને મંજૂર કરીએ. આપણે સૌ બે એડવાઇઝરી કમિટીને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આ આખી ટીમ એટલે ડબલ એન્જિનની સરકાર આગળ જતા આવો એક પાર્ટી પ્લોટ બાપુનગર યુવક મંડળ પાસે પોતાનો હોય એવી હું આથી શુભકામનાઓ, શુભેચ્છાઓ અને મારા તરફથી જે કંઈ પણ જોતું હશે એના માટે હું અહીંથી જાહેરાત કરું છું. અને આવો 2-4 વર્ષમાં આ કમિટી જ્યાં સુધી રહે ત્યાં આવું કંઈક આ કમિટી કામ કરે. બીજું, આ મંડળ અનરજિસ્ટર્ડ છે. પહેલું કામ આ કમિટી એવું કરે, કેમ કે હવે આ કાર્યક્રમો, હવે આ બધી કામની ડિઝાઇન, આ શપથ લેવાની સિસ્ટમો જે બધા મોટા મોટા અને રજિસ્ટર્ડ મંડળો પાસે નથી એવી આ બધી ડેવલપ થઈ છે. તો આ મંડળને સૌથી પહેલાં ચેરિટી ટ્રસ્ટમાં રજિસ્ટ્રેશન કરવાની એક પ્રોસિજર કરે, જેનાથી એટીજી, 12A, CSR ફંડિંગ, ફોરેન ફંડિંગ આવા બધા લાયસન્સો આ સંસ્થાને મળે અને લાખો કરોડો રૂપિયાનું બેલેન્સ અને એની ફિક્સ ડિપોઝિટો જમા કરી એનું જે વ્યાજ આવે એમાંથી ખૂબ સારા સમાજ સેવાના કામો આ મંડળ કરી શકે. એટલે રજિસ્ટ્રેશન કરવાનું કામ સૌથી પહેલું કરે. મારી મદદની એમાં ક્યાંય પણ જરૂર હશે તો હું ચોક્કસ આ ટ્રસ્ટને મદદ કરીશ, આ મંડળને મદદ કરીશ. તો આ કામ કરે. આ ઉપરાંત સમાજને લાગતી એટલે વિદ્યાર્થીઓથી લઈ અને સમાજની આર્થિક સ્થિતિ મજબૂત બને એવી વિવિધ પ્રવૃત્તિઓ પણ આ મંડળ દ્વારા સતત કરતા રહે. દર 3 મહિને એક કાર્યક્રમ આપો, સમાજ તમને પૈસાનો ધોધ કરી આપશે. સમાજ પૈસા માટે ક્યાંય કામ નહીં અટકે, પણ દર 3 મહિને એક એવો કાર્યક્રમ, ક્યાંક વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો, ક્યાંક એના કોચિંગની વ્યવસ્થાઓ, ક્યાંક બિઝનેસ સમિટના કાર્યક્રમો, બિઝનેસમાં ડેવલપમેન્ટ માટેના સેમિનારો અથવા તો અનેક પ્રકારના એવા બીજા જે પણ કંઈ સમાજલક્ષી પ્રવૃત્તિઓ છે આ બધી સતત ચાલુ રાખો. ખાલી વર્ષમાં સ્નેહ મિલનમાં એકવાર મળીને આપણે છૂટા પડીએ આવો કાર્યક્રમ ન થતા દર 3 મહિને એક કાર્યક્રમ અને આખું બાપુનગર યુવક મંડળ એક ક્લબ ટાઈપનું બની જાય કે સાંસ્કૃતિક કાર્યક્રમો એની અંદર આવે, એની અંદર બીજા બધા અલગ અલગ પ્રકારના ખૂબ કાર્યક્રમો જો આવી જાય તો ખરેખર આ મંડળની નોંધ આપણે ગુજરાત સુધી નહીં, આખા ભારતમાં આખા વિશ્વમાં લેવાય. આ પરિસ્થિતિમાં આપણે આ મંડળને મૂકવું છે. બસ આ જ વાત સાથે મારા 4 શબ્દો પૂરા કરી અને ફરીથી આખી કમિટીને અને આ એડવાઇઝરી બોર્ડને મારી શુભકામનાઓ આપીને મારી વાત પૂર્ણ કરું છું. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર નીરજભાઈ. આદરણીય શંકરભાઈ સોલંકી, એમનો ટૂંકમાં પરિચય આપી દઉં કે આપણા વિસ્તારના, આપણા સમાજના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી સરોજબેન, એમના એ પોતે પતિશ્રી છે. અને સરોજબેન તો જે કામ કરે છે એની પાછળ આખું જે નેટવર્ક છે એ શંકરભાઈ જ હેન્ડલ કરી રહ્યા છે. સમાજના કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ વાત, બાપુનગરની કોઈ પણ તમારે કોઈ સમસ્યા કોર્પોરેશનની હોય તો શંકરભાઈને વિના સંકોચે મળી લેવું. હું શંકરભાઈને વિનંતી કરું કે આજના કાર્યક્રમ વિશે આપણને 2 શબ્દમાં વાત કરે. મંચસ્થ મારા આદરણીય વડીલો, સૌને વંદન કરું છું. આજના સભાપતિ તરીકે આદરણીય મનુભાઈ, કનુભાઈ, નીરજભાઈ અને નવનિયુક્ત મચ્છુકટિયા સહી સુતાર યુવક મંડળ 25 વર્ષ થઈ જાય અને ત્યાં સુધી આ યુવક મંડળ એ સતત ખરેખર હકીકતમાં લાખ અભિનંદન આપવા ઘટે કે ખૂબ સુંદર કાર્ય એ લોકોએ કર્યું છે. જેમ કહે છે ને કે કોઈની માના કુખે એક દીકરો અવતરે
અને એ દીકરાને પાડી પોષીને 25 વર્ષનો કરે, એના પછી વહીવટ કરીને એને ડેવલપ કરવો, એને તો અભિનંદન હોય, પણ સાથે સાથે 25 વર્ષ સુધી જેણે પાડી પોષીને આ સંસ્થાને આ સ્થાન લઈ ગયા, અને એ સંસ્થાના વિશે જ્યારે નીરજભાઈએ જણાવ્યું કે આ સંસ્થાની ચર્ચા એ આખા ગુજરાતમાં થઈ રહી છે, અને કદાચ એટલા માટે જ હું કહીશ કે હું પણ અવારનવાર કાયમ માટે આ સંસ્થાને આપણા મચ્છુકટિયા શિશુ સુધારના સંસ્થામાં આવ્યો છું. આ જે હાજરી બતાડી રહી છે ને, એ તો આપણી સમાજની સંસ્થાઓ ગુજરાત લેવલની આખું કામ કરે છે ને, એનો એક કાર્યક્રમ હોય છે ને સભા હોય છે ને, ત્યારે આની 50% સંખ્યા હોતી નથી. ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું યુવક મંડળને કે હંમેશા આપના કાર્યક્રમમાં એ જ બતાડે છે કે સંસ્થા પ્રત્યે અને આપના કામ પ્રત્યે આ સમાજના બંધુ ભગીનીને કેટલો પ્રેમ છે અને કેટલો આપ સૌ ઉપર વિશ્વાસ હતો. એટલે એક વખત આપણે સૌ પણ આપણા બંધુ ભગીની માટે તાળી પાડીશું, કારણ કે આટલી મોટી સંખ્યામાં એક કાર્યક્રમ ઉપસ્થિત રહ્યો. આજે નામ જોઈએ છે કે શપથ સમારોહ. શપથ સમારોહ નામ પડેના સંખ્યા ઉપસ્થિત થવી, સામાન્ય ભોજનનું નામ પડે ને તોય સંખ્યા નથી થતી, આ તો શપથ સમારોહના નામે આવે છે. એટલે મારો પણ અનુભવ છે, મંચસ્થ સૌ મહાનુભાવો દાતાઓએ હંમેશા આ ટીમ ઉપર વિશ્વાસ મૂક્યો, સહયોગ કર્યો, દરેકે પોતાનાથી જેટલી બને એટલી શક્તિ હંમેશા સહકાર આપતી રહી, અને આ કાર્યક્રમ છેલ્લા 25 વર્ષથી ખૂબ સુંદર રીતે આ સંસ્થા યુવક મંડળે લોકો યાદ કરે, સમગ્ર ગુજરાતમાં ચર્ચા થાય એવો ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો. એટલે કે શપથ લેવડાવી રહ્યો છું. તો ખરેખર હકીકતમાં શપથ લેવડાવી અને શપથમાં રાજીનામું આપવાની જે વાત આવી ને, એવો કાર્યક્રમ ક્યાંય નીરજભાઈએ કીધું એમ ક્યાંય જોયો નહીં. આપ સૌએ રાજીનામા આપવા અને એ હસતા હસતા ઉપર આવું અને એની અંદર બધા એને આવકારતા હોય, તો સૌ બંધુ ભગીનીઓ આ રાજીનામા નથી, આ જવાબદારીનો ભાર સંખ્યા વિશેષ કરવા અને સમાજમાં બીજાઓને જોડવા માટેનો છે. એમનો વિચાર સંસ્થા છોડી દેવી નથી, એમનો વિચાર સંસ્થામાં નવા યુવાનોને જોડી અને મચ્છુકટિયા શિશુ સુધાર યુવક મંડળમાં વધુ પ્રગતિ થાય, વધુ યુવાનો જોડાય, વધુ ભાઈ બહેનો જોડાય અને આ સંસ્થા વિરાટ સ્વરૂપ ધારણ કરે એવી અભ્યર્થના સાથે એમણે આ જવાબદારીમાંથી મુક્ત થયા છે. રાજીનામું આપ્યું નથી. તો અમે પણ આશા રાખીએ કે મહારાજ શ્રી આપ આજે અહીંયા શપથ અપાઈ છે, પણ કાલ ગુજરાત સરકારમાં શપથ અપાવવાનો તમારો નંબર આવે એવી અમારી લાગણી છે. તો આ 5 આપણા યુવાનો ખૂબ સુંદર કાર્ય અવારનવાર સંપર્ક થતો હોય. નીરજભાઈએ વર્કિંગ કમિટીની વાત કરી તો કે છે ને કે કેસ થાય એ સાથે જે રાજીનામા આપેલા છે એ લોકોને વધુ ધન્યવાદ પાત્ર છે, કારણ છોડવું ને અત્યારે કોઈને ગમતું નહીં, ખુરશીનો બધાને મોહ હોય છે. પણ વાત તો આજે જેટલું કહેવાનું હતું એ બધું નીરજભાઈએ થોડું બાકી રાખ્યું હતું, તો શંકરભાઈએ કહી દીધું. એટલે આમાં કંઈ કહેવાનું બાકી રહેતું નથી. ખાલી નવા આપણા જે ટ્રસ્ટીઓ આમ સહભાગી થયા સમાજ માટે. શું થાય કે હવે 2 વર્ષ ગયા, હવે લાય એના લગ્નનો ખર્ચો ભેગો કરી લઉં, એટલે એમાં બીજા 3 વર્ષ કાઢે, એટલે છોકરી 27 કમાતી હતી 32 પુગાડી દે. પછી હવે મળતું નથી સારું, તો એની ઓફિસમાં જ ક્યાંક એને બહુ સારું હતું, એના જેટલો પગાર તો છોકરો હતો, એટલે આપણો મેર પડી ગયો. અરે ભાઈ, આ ક્યાં સુધી તમે મા બાપ તરીકે વિચારો, તમે એના ઘેર ક્યારે જશો? તમે તો કદાચ તમારી દીકરી જ જશો, પણ તમારો ભાઈ, તમારી દેરાણી કોઈ નહીં આવે એના ઘેર, કારણ કે હું મોઢું લઈને આવે. આપણે એ વિચારવાનું છે ને. અત્યારે સૌથી પહેલો જરૂરિયાત આ વસ્તુની છે, મા બાપ દીકરા દીકરીઓના પૈસા ખાવા કરતા પહેલા પોતાની દીકરીઓને પરણાવવાનું. કોલેજ પતી ગઈ, પરણાવો, અરે એને નોકરી કરાવો, એની ના નથી ભાઈ, નોકરી તો કરાવો. અમદાવાદ આવ્યા મને તો લગભગ 8-9 વર્ષ થયા છે, પણ 8-9 વર્ષની અંદર આજે જૂની કમિટીએ જે કામ કર્યું છે ખરેખર કાબિલે તારીફ છે. હવે હું એવું ઈચ્છું છું કે જે નવી કમિટી આવી એનાથી પણ કંઈક સારું વિશેષ કરે એવું ભગવાનભાઈ આપણે પ્રાર્થના કરીએ બધા. બરાબર? જય સ્વામિનારાયણ.
હવે હું ચુનીભાઈને વિનંતી કરું કે બધાને જય શ્રી કૃષ્ણ. નવી કમિટીને અભિનંદન. અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે AI ટેકનોલોજી. આ યુવાનો AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સમાજના યુવાનોને એકદમ સમાજ નવા વિકાસ સાથે જોડે તો ઘણો બધો ફાયદો થશે. અત્યારે આપણે બધા થોડી જૂની પરંપરાગત સિસ્ટમમાં ચાલીએ છીએ, પણ નવી ટેકનોલોજી સાથે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહીએ અને સમાજના કામોની અંદર આપણા આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સમાજને કંઈ સારા વિચારો આપીએ, એના માટે પણ એક ગ્રુપ ચાલે છે, દરજી સમાજ સમસ્યા અને તેનું નિવારણ. આ ગ્રુપ પણ સમાજના સારા વિચારો માટે રાખેલું છે. એમાં જોડાઈ અને પોતાના વિચારો રજૂ કરે તો થોડીક એમને વધારે માહિતી મળશે. એટલે નવી કમિટી યુવાન છે અને યુવક મંડળ પણ ટેકનોલોજીના ઉપયોગ સાથે ચાલે એવી મારી નમ્ર વિનંતી છે. આભાર. ખૂબ ખૂબ આભાર. પીઠડિયા, ચોનીભાઈ વાઘેલા, નટુભાઈ પીઠડિયા, ભાઈનભાઈ પીઠડિયા, અશોકભાઈ નાથાભાઈ પીઠડિયા, ભરતભાઈ કાંતિભાઈ પીઠડિયા, ગિરધરભાઈ વશરામભાઈ ગોહેલ અને ભરતભાઈ જીવણભાર જેસુર. અને એમાં જે 500 રૂપિયાનું યોગદાન આપ્યું એવા ઘણા બધા દાતાઓ છે. તો આ બધા તમામ દાતાઓનો બાપુનગર યુવક મંડળ ખૂબ ખૂબ આપણે પ્રોત્સાહન આપવા ભેગા થયા છીએ. સૌથી મોટી જરૂરિયાત યુવકોને પ્રોત્સાહન હોય છે, કારણ કે કોઈ સન્માન કરીએ એની વસ્તુની કોઈ કિંમત હોતી નથી, પણ કોઈકના ખભા ઉપર હાથ મૂકીને એને અભિનંદન આપીએ અને સન્માન કરીએ એ સૌથી મોટી એની મૂડી હોય છે. તો જેઓએ આ સંસ્થાનું સિંચન 25 વર્ષ કર્યું અને પોતાના પરિવાર ઘર બહાર જોયા વગર, રોજગાર જોયા વગર આ સંસ્થાને આ સ્થાન સુધી પહોંચાડ્યું અને હવે જેની જવાબદારી વટવૃક્ષ બનાવવાની છે, તો પ્રથમ તો આ 5 આપણા વ્યક્તિ જેમણે આ એડવાઇઝરી બોર્ડ મેમ્બર બન્યા છે એની જવાબદારીમાંથી બીજી મુક્તિ હાથે નવાને આપી છે. તો હું આપણા 5 એડવાઇઝરી બોર્ડમાં આવ્યા અને જવાબદારીમાંથી મુક્ત છું. 5 મિત્રો અહીંયા આવશે. આપણે એક વખત જોરદાર તાળીઓથી અમને વધાવીશું, કારણ કે આમની જવાબદારીમાં આ બહુ, જેમ આપણા કનુભાઈ કીધું કે બોલવું અને કાર્ય કરવું એ બહુ અઘરું હોય છે. સામાન્ય બોલી નાખીએ, આમાં કમી હતી, આ હતું, આવું કર્યું હતું, હારું હતું, આ પ્લોટ લીધો હતો, હારો હતો, જમવામાં થોડું ડિસ્ટર્બ હતું. બોલવું મોઢામાંથી મિનિટ લાગે છે, પણ એક કાર્ય કરવું એના પાછળ 1 મહિનો, 2 મહિના, 3 મહિના સુધી ધંધા રોજગાર છોડી પરિવાર સાથે ધ્યાન ના આપી અને કાર્યક્રમને કામ પૂરું કરતા હોય છે. તો નવનિયુક્તોને વિનંતી કે આપે સૌની સાથે ખભે ખભો મિલાઈ અને જેમના અનુભવનો લાભ લઈ અને આ સંસ્થામાં જે આગળ વધારવાની છે, આ સંસ્થાને વટવૃક્ષ બનાવવાનું છે, તો એ 5 મિત્રો, આ 5 આપણા જે જવાબદારીમાંથી આજે તમારી સાથે ખભો ખભો મિલાઈને હવે માર્ગદર્શક તરીકે તમારી જોડે રહેવાના છે. એ 5 મિત્રો, આ 5નું ગણપતિના ખેસથી, કારણ કે કોઈ પણ શુભારંભ કાર્ય એ ગણપતિના ખેસથી થાય, તો 5 જણા એક ખેસ લઈ લેશે અને 5 જણાનું સન્માન કરશે. 5 મિત્રો એકનું. અને આપણે સૌ બેઠેલા આપણા સમાજના સમાજ રત્ન બંધુ ભગીની જોરદાર તાળીઓથી આ લોકોને વધાવીશું. 5 મિત્રો એક ગણપતિનો ખેસ લેજો, કારણ કે શુભારંભ એ કાર્ય આજે જ્યારે નવા ઉપર આ ભાર આવ્યો છે, બધા એક પહેલો બધા હવે નવાનું પણ સન્માન કરવાનું છે. બધા જોડે ઉભા રહીશું ને 5 ત્યારબાદ કમિટી મેમ્બરોને પણ લેવામાં આવશે. બધા જોરદાર તાળીઓથી વધાવીશું. હવે નવનિયુક્ત 5 સભ્યો એમને આપણા મહારાજશ્રી જયેશ મહારાજ એક ગણપતિનો ખેસ પહેરાવી મહારાજ પ્રમુખ મહામંત્રી ખજાનચી તરીકેની જવાબદારી લીધી છે. એના પછી સમગ્ર ટીમનું પણ આપણે
આપણે એમને પણ તાળીઓથી વધાવીશું જેમની પાસે ભાર આવ્યો છે. આવતીકાલે કદાચ ઘરની અંદર આ કાર્યો માટે એ સમયસર ઘરમાં સ્થાન નહીં આપી શકે, ઘરમાં પણ એમને લોસ છે, ક્યાંક ધંધા રોજગાર પડશે, નોકરી ધંધો ક્યાંક મૂકવો પડશે, અને સાથે સાથે પાછળ દાતાઓ તો છે જ જે આર્થિક યોગદાન અથવા માર્ગદર્શક તરીકે આપવાના જ છે. તો આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. હવે વર્કિંગ કમિટી આવી જશે અને આપણા વડીલ મિત્રોને એક ખેસ આપજો, આગળના મંચના મહાનુભાવોને, કે વર્કિંગ કમિટીને પણ આશીર્વાદ આપી એમને પણ એક ખેસ પહેરાવો. વર્કિંગ કમિટી સૌ વડીલો, આપ સૌ નવનિયુક્ત ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને સૌના આશીર્વાદ આપની સાથે રહે, ગણપતિ દાદાના રહે અને આપણા કુળદેવતાના રહે. અને આપ સૌ આ મચ્છુ કટિયા સહી સુતાર યુવક મંડળ 25 વર્ષનું જે કાર્ય કર્યું અને ફરી વટવૃક્ષ બની અને વર્ષો સુધી ચાલે એવી શુભેચ્છા અને આશા રાખે છે. સૌ વડીલો એક પહેરાવજો, એક પહેરેલો બે પહેરાવી દેજો બધાને, કઈ વાંધો નહીં, પણ વડીલોના આશીર્વાદ જોઈએ. અને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું, કારણ કે તાળી પાડવી એ પણ યોગ છે, આપણા શરીરના રોગ નાબૂદ થાય છે. આપણા એક ફોટોગ્રાફ વડીલો સાથે નવી ટીમ છે. ગર્વ લેવા જેવી બીજી વાત હતી કે વીડીએફ ચેનલ નામ સાંભળ્યું કોઈ? આમાં બધા વીડીએફ નામ ચેનલ સાંભળ્યું? હાથ ઉપર કરે. વીડીએફ ચેનલ એટલે શું? વીડીએફ ચેનલ એટલે વિશ્વ દરજી ફેડરેશન. વિશ્વ દરજી ફેડરેશન એ વીડીએફ ચેનલ સમાજના કોઈ પણ કાર્યક્રમ માટે હંમેશા એને લાઈવ કરવા માટે, એને પ્રસારણ કરવા માટે પોતાની વિનામૂલ્યે સેવા આપતું હોય છે. અને એના માટે હંમેશા આપણા સમાજના અગ્રણી જેઓ સતત સમાજની સેવા કરે છે એમના પિતાશ્રી ચુની કાકા, હું ચુનીભાઈ નહીં કહું કારણ કે મારા આદરણીય વડીલ છે, અને નીરજભાઈ, આ હંમેશા આ વીડીએફ એટલે વિશ્વ દરજી ફેડરેશન, દરજી સમાજની કોઈ વાત, દરજી સમાજનો કોઈ નાનામાં નાનો કાર્યક્રમ એ ગુજરાત અને વિશ્વ લેવલે ફેલાવવા માટે હંમેશા વીડીએફે પોતાનું યોગદાન આપ્યું છે. એના માટે પણ જોરદાર તાળીઓ. આજે ભાઈ મિત્ર કરી રહ્યા છે પ્રસારણ, એ પણ વિશ્વ દરજી ફેડરેશનના સદસ્ય છે, તો એક વખત એમના માટે તાળીઓ વધાર્યા બાદ હું કાર્યક્રમને આગળ વધારવા અમારા સંચાલકને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર શંકરભાઈ. હું નીરજભાઈને વિનંતી કરું કે જે આ વિડીયો ચેનલ છે ને આ વિશે બે શબ્દ કહે. આ જે કાર્યક્રમ છે એનું ટોટલ આખું રેકોર્ડિંગ વીડીએફ ટીવી દ્વારા, વીડીએફ ટીવીની ટીમ દ્વારા કરાઈ રહ્યું છે. કાર્યક્રમ પછી પણ બધાના મંતવ્યો લઈશું અને આવતીકાલે સવારે 11 વાગે વીડીએફ ટીવીની યુટ્યુબ, ફેસબુક અને ફેસબુક પેજ ઉપર અને પ્રોફાઇલ ઉપર આનું પ્રસારણ 11 વાગે કાલે આપણે કરીશું. એટલે આખા વિશ્વનો દર્દી સમાજ આજનો આ ઐતિહાસિક કાર્યક્રમ એને પણ ઓનલાઈન આ બધા માધ્યમથી વીડીએફ ટીવી દ્વારા જોશે. હાલો, હવે સૌ સાથે ભોજન લઈશું. એ પહેલા આપણે દાતાશ્રીઓનો સન્માનનો કાર્યક્રમ કરવો છે. અને અમે 5માંથી જે રાજીનામા આપ્યા છે, આજ સુધી જે અમે પોતાની જવાબદારી તરીકે સંભાળી હતી અને એની અંદર બાપુનગર યુવક મંડળને અહીંયા સુધી પહોંચાડવામાં આ સમાજનો ખૂબ ખૂબ સાથ મળ્યો છે. તો એ બદલ પણ સમાજને જોરદાર તાળીઓથી બતાવીએ કે આ કાર્યક્રમ અહીંયા સુધી પહોંચ્યો છે, આટલો કાર્યક્રમ થયો છે તો એ સમાજના સાથથી અને સહકારથી થયો છે. અને શંકરભાઈ અને જે ચુનીભાઈ કીધું કે આપણા વિસ્તારની અંદર બાપુનગર યુવક મંડળની એક નાની એવી જગ્યા હોય અને એક વાડી જેવું બને, તો હું આપ સૌને એક આગ્રહ રાખું છું કે એક આવું આપણા વિસ્તારની અંદર નાની એવી વાડી બને. તો સૌને વિનંતી કે અત્યાર સુધી અમને સાથ સહકાર આપ્યો એવો ને એવો સહકાર હવે નવી કમિટીને આપજો. થેન્ક યુ. હવે ભીખુભાઈને હું વિનંતી કરીશ કે બે શબ્દો આ કાર્યક્રમ વિશે કહે.
નવા કમિટીને અમારા આશીર્વાદ છે. એ સિવાય એને કોઈ પણ કાંઈ કામ પડે કે ક્યાં અટકવું હોય તો ગમે ત્યારે વાત કરે, ગમે એ સહકાર જોઈ તો અમે બધા એને આપવા તૈયાર. જો આ બધા બોલે એના પર પાણી જોયું ને, ભીખુભાઈ કહી દીધું બધું જ જે જોઈ લઈ જાઓ પણ કામ કરો. આ કહેવાય આ વડીલોના આશીર્વાદ આવી રીતે મળે ભાઈ, એમને નથી મળતા. સમજ્યા? અને મંડળને મારો એક ભાવ એવો હતો ત્યારે બી, અને એ કદાચ નીરજભાઈને ધ્યાનમાં હશે કે આ મંડળ રજીસ્ટર નહોતું ને, એટલે મેં એનો વિરોધ બહુ કરેલો. ત્યારે એ લોકોને બધાને દુઃખ થયું, પણ હું એક જ સામે હતો. અને આ મનુભાઈ એ બધા બાપુનગર વાળા એ બાજુ જ હોય ને ભાઈ, વ્યવહારિક વાત છે, બરાબર. પણ ત્યારે મેં એમને એ મારો ગુસ્સો એટલો જ હતો કે તમે આટલું બધું સેવાકીય પ્રવૃત્તિ કરો છો અને શા માટે સમાજમાં નોંધણી નથી કરાવતા? આપણે ચેરિટીમાં સાહેબ એ 2012માં કરેલી વાત અમે 14માં સમજો. જો એ રજીસ્ટર કરાયું હોત ને તો અત્યારે આ તમારે વાડીનો ક્યાંક બનાવવા પાયો નાખવો હોત ને તો અત્યારે એ ચાલુ થઈ ગયો હોત. તમારી પાસે દ્રષ્ટિ નથી, પણ બસ કે વિરોધ કરી નકામો છે. બીજી વાત જવા દો. એ એક પણ કે શા માટે વિરોધ કરે તો વિચારો. કોઈ ભાઈ અમારે મેનુ કાકા, ભીખુ કાકા, કનુભાઈ, નટુભાઈ એ બધાને કહેવાથી કે ભાઈ તમતારે ભલે જે થાય આપણે તમતારે 500 જ્ઞાતિબંધુઓને બી બોલાવો અને આ કાર્યક્રમ સારો કરો. આ બધા જ્યારે બી સંમેલન કે નાના મોટા કાર્યક્રમ થતા હોય ત્યારે આ બધા છેલ્લે અમને પૂછીને જાય છે કે કાંઈ પણ ઘટ્યું નથી ને, એટલા માટે આ બધા હાજર જ રહે છે ત્યાં સુધી. જય ભારત. હાર્દિકભાઈને વિનંતી કરું કે ખૂબ ખૂબ આભાર.